વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા જે બાળકો છે તેમની માટે દાતાશ્રી દ્વારા ઉત્સવપ્રિય વન ભોજન યોજવામાં આવ્યો હતો। વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વાઘોડિયા તાલુકાના ભાવનગરપુરા પ્રાથમિક શાળા, અભરામપુર પ્રાથમિક શાળા અને લીલોરા નવી વસાહત પ્રાથમિક શાળાના અંદાજિત 100 બાળકો માટે દાતાશ્રીઓ તરફથી વનભોજન વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના દિવ્ય સૃષ્ટિ રિસોર્ટ્સ ભાવનગરપુરા ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો। ચંચળબાટ ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરાના વડીલ શ્રી મુકેશભાઈ પટેલ, મૃદુલાબેન પટેલ અને અરુણભાઈ રાવલ ભારત સમ્રાટ પરિવાર તરફથી સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે વનભોજનનું આયોજન કરવામાં આવ્યું। તો આ પ્રસંગે મુખ્ય અતિથિ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો। તો ભાવનગરપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રાઠોડ ઈસબભાઈ રસુલભાઈનું દાતાશ્રી તરફથી પ્રમાણપત્ર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। આ વનભોજન કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ શિક્ષકોનું ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું। દિવ્ય સૃષ્ટિ રિસોર્ટ્સ ભાવનગરપુરા ખાતે બાળકો માટે ઉમદા કાર્ય કર્યું તે બદલ મહેશભાઈ અમીન અબ્રામપુરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ તમામ મહેમાનશ્રીના વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો। આજે દિવ્ય સૃષ્ટિ મુકામે ભાવનગરપુરા, લીલોરા અને અન્ય શાળાના વિદ્યાર્થીઓને જે ટ્રાઇબલ એરિયાના વિદ્યાર્થીઓ છે એમને વનબંધુ ભોજનની જે સુવિધા આપવામાં આવી છે એના માટે ચંચળબા ચેરિટેબલ ટ્રસ્ટના મુકેશભાઈ અને સાથે જે ભારત સમ્રાટ પરિવાર છે એવા અરુણભાઈ અને અન્ય તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજરોજ ઘણા વિદ્યાર્થીઓને એક નવો અનુભવ પણ પ્રાપ્ત થયો આ પ્રકારનો, અને એની સાથે સાથે જોડાઈને રિસ્પેક્ટ ટુ ફૂડ, અન્નને જે આદર આપવાની વાત છે। ખેડૂત જે પ્રકારે અન્ન ઉગાવે છે, આજકાલ જોયું છે ગ્લોબલ વોર્મિંગના સમયમાં દર મહિનામાં વરસાદ પણ પડતો છે અને એની સાથે જોડાઈને આપણે બધાએ આવનાર સમયમાં ચલો ગાંવ અભિયાનને પણ પ્રાધાન્ય આપવાનું છે। વધતા જતા શહેરીકરણને પણ નાથવા માટે પોતે જ્યારે આ પ્રકારના સક્ષમતા સાથે આગળ આવ્યા છે ત્યારે આદર સાથે વાત કરીશ કે જે પ્રકારે અરુણભાઈ, મુકેશભાઈ, એમની ટીમ જે જોડાઈ છે એમાં હું આવનાર સમયમાં ભૌતિક સુખો ઓછા કરીને જે કુદરતને એક ન્યાય આપવાની વાત છે, કુદરતને સાચવીશું તો કુદરત આપણને સાચવશે। આ બધા જ વિષયોને જોડીને આ ટીમ જે કામ કરે છે એને શુભેચ્છા આપું છું। ઉદ્દેશ બાળકોના શહેરીકરણથી દૂર જે ગામડાઓમાં શાળાઓ છે ત્યાં સુધી અમો દાતાશ્રીઓ દ્વારા પહોંચી સમાજને કહેવા માંગીએ છીએ કે આપ પણ આવો, આપ સર્વે ગ્રામ્ય સ્કૂલોને પ્રગતિરૂપ ડેવલપમેન્ટ આવે એ રીતે કાર્ય કરો। બાળકોનો ઉત્સાહ વધે, કારણ કે આપણે શહેરીકરણથી ગ્રામ્ય વિસ્તાર સુધી આવીએ છીએ તો આ વિષય એક એવો છે કે બાળકોનો ઉત્સાહ તો વધે છે, સાથે સાથે અભ્યાસ, ભણતર અને એક સારું આ દિવસ દરમિયાન જે કે આપણે આ જે વિષય છે આજનો એ પ્રમાણે સારું ફૂડ પ્રોવાઈડ કરી અને સરકારશ્રીના ઉદ્દેશને અનુલક્ષી એમણે પણ જે મોદી સાહેબે જે સારા સારા કાર્યો કરીને સારા અભિગમો પૂરા પાડ્યા છે શિક્ષણ નિમિત્તે, એમાં પણ અમારો થોડો સહભાગી થઈએ એ અનુરૂપ અમે અહીંયા આવી આ વિષયને પ્રાધાન્યતા આપ્યું છે। દિવ્ય સૃષ્ટિ રિસોર્ટમાં ભાવનગર સ્કૂલ તથા અન્ય 4 સ્કૂલ, ટોટલ 5 સ્કૂલનો વન મહોત્સવ ભોજન ઉત્સવ રાખેલો છે। આમાં ચંચળબા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અને સમ્રાટ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે। બાળકોને આજે અમે બધા છોકરાઓને આપણે આજે ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ જે સ્થાયી સમિતિ ચેરમેન પૂર્વ હતા એ પણ એમને ખાસ હાજરી આપેલ, સાથે એમના સાથી સંજયભાઈ જયસ્વાલે હાજરી આપેલી એ બદલ સર્વેનો આભાર માનીએ છીએ। તથા શિક્ષકગણ અને સમ્રાટ ચેરિટેબલ ટ્રસ્ટ આ બંને તરફથી અમો સર્વેનું ખાસ સ્વાગત કરીએ છીએ। બધાને નોટબુક્સ તથા બધું વિતરણ કરેલું અને અત્યારે હવે ભોજન સમય રાખેલું છે તો